સુરતમાં 2 વર્ષના બાળક સિક્કો ગળી ગયો હતો અને બાળકના સિક્કા ગળી જતા પરિજનો થયા દોડતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. સુરતના વાલીઓ માટે લાલબત્તીનો સમાસન કિસ્સો આવ્યો રહ્યો છે કે જે 2 વર્ષમાં બાળકમાં રૂપિયાનો સિક્કો ગળી જતા ગળામાં સિક્કો ઉતરી જતા પરિજનો સિવિલમાં હોસ્પિટલ દોડતા થઈ ગયા હતા અને એક્સરે કાઢવા માટે આવતા સિક્કો સ્પષ્ટ દેખાતો હતો અને ઓપરેશનમાં કરી સિક્કો બહાર કાઢવામાં આવેલો. ઊંઘના સ્થિતિમાં પ્રભુમાં નગર પરિવારમાં બાળકમાં રમતા રમતા રૂપિયાનો સિક્કો ગળી જતા આ બાળકોને તમામ લાલબત્તી સમાન ઘટના બની તેને સિક્કોનો ગળી ગયા હોવાની ઘટના સામે બાળકની માતાઓને જાણ થતાં આ અણીગણિત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ડોક્ટરે બાળકમાં એક્સરેના રિપોર્ટમાં આ 20-30 ક્રિટમાં થતી સુરતમાં 2 વર્ષમાં બાળકનો સિક્કો ગળી જતા બાળકના સિક્કો ગળી જતા આ પરિજનો દોડતા થઈ ગયા હતા અને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈ હતા અને દોડતું થઈ ગયું હતું અને કાઢવામાં ત્યાં સિક્કો સ્પષ્ટ દેખાતો હતો અને બાળકમાં રમતા રમતા રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. જો કે તમારા ઘરે નાના બાળકો હોય છે તમારા માટે લાલબત્તીનો સામનો ઘટના સ્થળે સુરતમાં 2 વર્ષમાં બાળકમાં રમતા રૂપિયાનો સિક્કો ગળી જતા આ સિક્કો કાઢવા માટે અણગમતી પ્રયત્નો કર્યા હતા અને આ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા ડોક્ટરે બાળકમાં એક્સરેના રિપોર્ટ કરવામાં જેમ કે નળીમાં સિક્કો હોવાનું સામે આવ્યું હતું. સુરતમાં માતા પિતા ચેતવણી એક કિસ્સો ફરી આવ્યો હતો અને આ ઊંઘના વિસ્તારમાં 2 વર્ષના દીકરાનો રડતો હોવાનો પણ સિક્કો ગળી જતા આ શ્વાસની નળીમાં ફસાઈ ગયેલા છે. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને આ બાળકની જિંદગી બચાવવા માટે લઈને રડી પડી ઓપરેશન કરીને સિક્કો કાઢતા આવ્યો હતો.